નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટનો શું ચુકાદો આવી ગયેલો છે વિગતવાર સમજૂતી આજે વિદ્યાર્થી મિત્રો જોવાની છે. ફિક્સ પગાર અંગે મહત્વના અને વિદ્યાર્થી મિત્રોના હકમાં ચુકાદો ક્યારે આવશે તેની તારીખ આવતીકાલે વિદ્યાર્થી મિત્રો 5 ડિસેમ્બરના રોજ ચુકાદો આવશે. સુપ્રીમ કોર્ટની 4 ડિસેમ્બરની સુનાવણીમાં 5 ડિસેમ્બરે મહત્વપૂર્ણ ચુકાદો આવવાની જાહેરાત યુવરાજસિંહ જાડેજા દ્વારા કરી દેવામાં આવી છે. સમાન કામ સમાન વેતન નીતિ દ્વારા સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ 2012થી લઈને વિદ્યાર્થી મિત્રો 2025 સુધી આ ચુકાદો કેમ નથી આપવામાં આવ્યો, ફિક્સ પગાર રદ કેમ નથી થયો, સંપૂર્ણપણે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે. ગુજરાત ફિક્સ પગારને એવી વ્યવસ્થા છે કે જેને જોઈને બ્રિટિશ રાજકારણ પણ કાન પકડી લે છે. ખાસ કરી સમાન કામ સમાન વેતન, ખાસ કરી વિદ્યાર્થી મિત્રો યુવરાજસિંહ જાડેજા દ્વારા તેમ કે આ ગુજરાતના ફિક્સ પગાર એવી વ્યવસ્થા છે કે રાજકારણમાં ગરમાળો લાવી રહી છે. જેમાં કરી ફિક્સ પગારને લઈને દર મહિને 21,000 પગાર આપવાનો હોય તે 5 વર્ષ સુધી એક જ સરખો આપવાનું નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો 5 ડિસેમ્બરના રોજ આવવાના પૂરેપૂરી વિદ્યાર્થી મિત્રો શક્યતા અને ખાસ કરી નોકરિયાત વ્યક્તિઓ માટે પણ ખાસ મહત્વપૂર્ણ સમાચાર આવતીકાલે 99.99% આવવાના પૂરેપૂરા શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો ફિક્સ પેમેન્ટ એટલે વિકાસની પોસ્ટ પાછળનું છુપાયેલું યુવાનોનું શોષણ. કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે પીએસઆઈનું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 મહિના સુધી રાહ જોઈ હતી, જે આવતીકાલના રોજ એલઆઈડીનું રિઝલ્ટ હજી સુધી જ બહાર પાડવામાં આવેલું છે. જે હવે પીએસઆઈનું રિઝલ્ટ 20 તારીખ પહેલા જાહેર કરવામાં આવશે તેવું વિદ્યાર્થી મિત્રો મને લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને કહ્યું કે પણ ગુજરાત સરકાર ક્યાં છે ફિક્સ પગારને લઈને, તે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી જ્યાં હાઈકોર્ટ દ્વારા 2012માં પણ હાઈકોર્ટ સ્પષ્ટ કહ્યું હતું શોષણ બંધ કરો, ત્યારબાદ 2025માં પણ ફિક્સ પેમેન્ટ કર્મચારી પોતાના પગારમાં વધારો નહીં પણ વર્ષોની અફવાઓ ઈમેલ ભરી રહી છે. જે કહેવામાં આવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો જે 2012થી લઈને 2025 સુધી હજી સુધી 14 વર્ષ સુધી આ માહિતી ચુકાદો આવેલો નહોતો, તે આવતીકાલે 5 ડિસેમ્બરના રોજ 100% વિદ્યાર્થી મિત્રો ચુકાદો તમારા હકમાં આવી શકે છે. કેમ કે આજનો આખો દિવસ સુનાવણી ચાલી હતી 2 થી 3 કલાક, જેમાં એક તરફ સરકાર વિશ્વગુરુ વિકાસ નવી જનરેશન યુથ પવારની વાત કરે છે અને બીજી તરફ યુવાનો માટે દાયકાની વધુ સમય સુધી ટ્રેનિંગ બનાવી રાખે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો ફિક્સ પગાર રદ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આંદોલન કરવું પડશે, તો હકમાં કરી શકે છે. ગુજરાત સરકારના યુવાનો માટે ખાસ આ મહત્વપૂર્ણ ચુકાદો 2025માં આવી જાય તો વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કરી અગત્યનો ચુકાદો છે. કેમ કે ફિક્સ પગાર રદ થશે તો યુવાનો માટે ખાસ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ફાયદો થશે. આપણા ગુજરાતમાં સૌથી સરળદર્શન જાહેર નીતિ જો કોઈ હશે તો એ છે ફિક્સ પગાર. કેમ કે વિદ્યાર્થી મિત્રો 5 થી 10 વર્ષ સુધી 21,000 જ પગાર આપવામાં આવતો હોય તે વિદ્યાર્થી મિત્રો ગુજરાન ચલાવી શકતા નથી તેવું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું કહેવામાં આવેલું હતું આજે સુનાવણીમાં. તેને બાદ નાબૂદ કરવા એ માત્ર યુવાનોની માંગ નથી, આ રાજ્યની ન્યાય અને પ્રગતિનું રક્ષણ છે.
ખાસ કરી યુવાનો માટે નવા યુવાનો માટે ખાસ કરી મહત્વપૂર્ણ ફિક્સ પેમેન્ટ વિકાસ સૌથી મોટા વિરુદ્ધ ભાગ લઈ રહ્યો છે. ઝડપ આ પગાર નાબૂદ થાય તેની સુનાવણી વિદ્યાર્થી મિત્રો આવતીકાલે કરવામાં આવશે તે તમે જોઈ શકો. 4/12 માહિતી આપવામાં આવી છે. સીટ નંબર દ્વારા 2012ની રજિસ્ટર્ડ નંબર અને તમામ વસ્તુઓની માહિતી વિદ્યાર્થી મિત્રો આપવામાં આવી છે. 4/12/2025 હોનરેબલ એમ જોશી વિક્રમ ને દ્વારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર આ 106મી ચુકાદો થઈ રહ્યો છે. તે 5 ડિસેમ્બરના રોજ મહત્વપૂર્ણ વિદ્યાર્થી મિત્રો ચુકાદો આવશે ગેરંટી સાથે. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો સંપૂર્ણપણે આખો જોઈ ઝડપથી લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી તમામ યુવાનો માટે આ વિડીયો પહોંચાડવા માટે વિદ્યાર્થી મિત્રો મદદરૂપ કરજો. મળીએ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે સવારે 9 વાગે મહત્વપૂર્ણ અપડેટ સાથે.